આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। સાથે જ કહી શકાય કે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। શિયાળાની કાતિલ ઠંડી પડવાની શરૂ થઈ છે। ઠંડી સાથે 14 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। તો લોકો કસરત જોગિંગનો સહારો લઈ રહ્યા છે। દિવસે ને દિવસે ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો ભાવનગરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। શિયાળાની કાતિલ ઠંડી પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। ઠંડી સાથે 14 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જે ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે અને ભાવનગરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। શું માહિતી? જી ચોક્કસ જણાવજો તો જાન્યુઆરીની શરૂઆતથી જે રીતના ઠંડીનો જે ચમકારો છે સતત વધી રહ્યો છે, ત્યારે 2 દિવસથી ભાવનગરની અંદર કહી શકાય કે ઠંડીનું જે વાતાવરણ છે તે તાપમાન ખૂબ જ બગડ્યું છે। ગઈકાલની પણ 16 ડિગ્રી ટેમ્પરેચર રહ્યું હતું, ત્યારે આજે પણ 17 ડિગ્રી જેટલું તાપમાન છે ભાવનગરમાં જોવા મળી રહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે જે સામે રસ્તો છે તેની અંદર ધુમ્મસનું પ્રમાણ છે તે પણ દેખાઈ રહ્યું છે। જ્યારે ભાવનગરમાં જે ધુમ્મસનું પ્રમાણ અને વાદળછાયું વાતાવરણને લઈને ભેજનું પ્રમાણ પણ વધતું રહ્યું છે। સાથે સાથે રાતના ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે લોકો પોતાની ફિટનેસ કરવા માટે વહેલી સવારથી જે જોગર્સ પાર્ક હોય છે, જે બગીચા હોય છે ત્યાં આગળ કસરત તેમજ કહી શકાય કે જોગિંગ કરવા માટે આવતા હોય છે। આ પણ આપણે જોઈ શકીએ કે ભાવનગર શહેરનું જે મહિલા કોલેજ સર્કલ છે ત્યાં આગળ જે એક શિબિર છે તે રાખવામાં આવતી હોય છે। લાંબા સમય ત્યાં શિબિરો યોજાય છે। અહીં આગળ અનેક લોકો જે છે કસરત કરે છે। ઘણા જે કહી શકાય કે નાગરિકો છે તે 70 વર્ષ પ્લસ એજ વાળા છે તે પણ વહેલી સવારથી જ આ ઠંડીમાં જે કસરત છે તે કરતા નજરે ચડે છે। અનેક લોકો છે તે ઠંડીની અંદર પોતાનું જોર જે ઠંડીનું જોર છે, પરંતુ કસરત દ્વારા આ ઠંડીને ઉડાડવાની જે કોશિશ કરતા હોય છે। આપણે સીધા જ વાત કરશું જે કોચિંગ કરતા હોય છે તેની સાથે। શું કે જેટલા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ આવી ઠંડીમાં પણ લોકો કસરત કરવા આવતા હોય છે। પ્રયોગ કરાવીએ છીએ જે દિવાળી પછી તરત અમારે પ્રયોગ શરૂ છે અને એનાથી માઇન્ડ અને એનર્જી લેવલ એટલું અપ થાય છે કે લોકોને આવવાનું મન થાય જ છે અને દરેક જાતના પ્રોબ્લેમ દૂર થાય છે, જેમ કે ઘૂંટણના દુખાવા, ડાયટિસ, બીપી, ડાયાબિટીસ બધામાં લાભ મળે છે અને દરેક લોકો કરી શકે છે। નાની એજમાં મોટી એજમાં સરળતાથી કરી શકે છે। તો જે રીતના દરેક લોકો આજે કસરત છે તે કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના કસરત કરતા હોય છે લોકો, સવારમાં ઠંડી હોય છે તેમ છતાં પણ કસરતથી પોતાનું બોડી ફિટ રાખતા હોય છે। સાથે સાથે વાત કરીએ તો જે રીતના ઠંડીનો ચમકારો છે કે ભાવનગરમાં હાલ તો યથાવત જોવા મળશે। હવામાન ખાતે પણ આગાહી જે રીતના આપી છે ઠંડીનું જોર વધવાનું, ત્યારે ભાવનગરમાં તો હાલ 16 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। જોવાનું રહ્યું છે આવનારા સમયમાં આ તાપમાન કેટલું નીચું જશે। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। શિયાળાની કાતિલ ઠંડી પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। સાથે જ કહેવામાં આવે કે ઠંડી સાથે 14 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। તો લોકો કસરત અને જોગિંગનો સહારો લઈ રહ્યા છે। દિવસે ને દિવસે ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે।